હાલો મિત્રો, આપણે બહુ તળેલું ખાઈ ખાઈને થાકી ગયા છીએ, તો આપણે આજે બનાવી ટ્રાય કર્યા વગરનું. એકવાર તમે વસ્તુ જુઓ અને તમને મજા આવે તો અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બરાબર. આવું બધું બનાવીએ છીએ જે આપણે સેન્ડવિચ બનાવવામાં આવે ને એ રીતે. પેલા બ્રેડ લીધી છે, બટેકાનો સૂંદો એમાં નાખ્યો છે, અને આ એક મશીન આવે સેન્ડવિચ મશીન, એની અંદર રેસ્ટ આ રીતે બધું કર્યું છે. ખાવામાં બહુ ટેસ્ટી આવશે. ટમેટાના સોસ સાથે લઈ શકો છો, બરાબર. માયોની ચટણી સાથે લઈ શકો છો. એકવાર બનાવો, ટ્રાય કરો, મજા આવશે. જો તમે બહુ ઓઇલવાળું ખાઈ ખાઈને થાકી ગયા હોય તો, બરાબર. નાનકડો વિડીયો છે, એમાં કંઈ બીજું નવીન તો નથી, બસ સાદી અને સિમ્પલ રીત છે. એમાં કંઈ બધા વધારાનો મસાલો પણ નાખ્યો નથી, અને વધારાની ચટણી એડ કરી નથી. આપણી ઘરે વપરાતી વસ્તુ બધી વાપરી છે. બસ એક બ્રેડ લાવ્યા છે બહારથી. બધાની ઘરે આ જનરલ વસ્તુ